બેસવાનું, જે રાજા અંદર આવે એને વીંટી દેવાની. વીંટીને પછાડતા પછાડતા આવે એટલે ક્યાં પાણી છે એ ખખડાટ થાય એટલે ખબર પડી જાય, એટલે કોઈ રાજાનું અપમાન કે મશ્કરી થાય નહીં. તો આ કામ તમારે કરવાનું છે. ભીમસેનને કહ્યું કે તમારે રસોડાનું ધ્યાન રાખવાનું અને રાત્રિ આખા નગરનો ચોકી પહેરો તમારે કરવાનો છે. અને ત્યાર પછી ભીમસેન ભગવાનને કહે છે, કૃપાનાથ તમે આ યજ્ઞની અંદર શું સેવા લેશો? ભગવાન કહે છે કે જેટલા ઋષિમુનિઓ જમે એ જમી રહ્યા પછી મારા ઉપરણામાં બધાયના હેઠા પતરાવળા ઉપાડીને કચરામાં નાખવા, આ સેવા હું કરીશ. ધર્મરાજાએ ઘણી ના પાડી, પણ છતાંય ભગવાને બહુ આગ્રહ કર્યો. દરેકને સેવા વહેંચવામાં આવી છે. અને આ બાજુ જેટલા રાજાઓને બોલાવ્યા હતા એ બધા જ આવી ગયા. તમામ વિપ્રો વરુણીમાં વરાવ્યા, એ સિવાયના પણ યજ્ઞના દર્શન કરવા માટે આવ્યા છે. અને આખા નગરને ધુમાડાબંધ જમાડવાનું, એટલે આખું નગર યજ્ઞના દર્શન કરવા માટે આવી ગયું છે. અને હવે ધામધૂમથી યજ્ઞ થાય છે. બોલ્યા બોલ્યા વૈષમ પાય વચન રે, બોલ્યા બોલ્યા વૈષમ પાય વચન રે, સાંભળજે તું પરીક્ષિત રાય નાથન રે, સાંભળજે તું પરીક્ષિત રાય નાથન રે. બ્રાહ્મણોએ યજ્ઞ કર્યો છે આરંભ રે, બ્રાહ્મણોએ યજ્ઞ કર્યો છે આરંભ રે. ચારે પાસ રોપ્યા છે કદળી સ્તંભ રે, ચારે પાસ રોપ્યા છે કદળી સ્તંભ રે. આસો પાલવ તોરણિયા ઘેર ઘેર રે, આસો પાલવ તોરણિયા ઘેર ઘેર રે. આનંદ ઉત્સવ થયા કરે ઠેર ઠેર રે, આનંદ ઉત્સવ થયા કરે ઠેર ઠેર રે. યજ્ઞ કરવા બેઠા ધર્મને દ્રૌપદી રે, યજ્ઞ કરવા બેઠા ધર્મને દ્રૌપદી રે. જોઈ જોઈ હરખે છે કુંતા સતી રે, જોઈ જોઈ હરખે છે કુંતા સતી રે. થાય છે ત્યાં કામધેનુનું પૂજન રે, થાય છે ત્યાં કામધેનુનું પૂજન રે. યજ્ઞ માહી મોટેરા જગ જીવન રે, યજ્ઞ માહી મોટેરા જગ જીવન રે. ભરી ભરી સરવા કરતા હોમ રે, ભરી ભરી સરવા કરતા હોમ રે. યજ્ઞ કેરો ધ્રુમ ચડે છે જો વ્યોમ રે, યજ્ઞ કેરો ધ્રુમ ચડે છે જો વ્યોમ રે. તેહ વડે સર્વદેવો તૃપ્ત થાય રે, તેહ વડે સર્વે દેવો તૃપ્ત થાય રે. છેલ્લો હોમા વિપ્ર મંત્રે હોમાય રે, છેલ્લો હોમા વિપ્ર મંત્રે હોમાય રે. બોલ્યા બોલ્યા વૈષમ પાય વચન રે, સાંભળજે તો પરીક્ષિત રાય નાથ. આવી રીતે સરસ મજાનો યજ્ઞ થઈ રહ્યો છે. ચારે બાજુ કેળના સ્તંભ રોપાવવામાં આવ્યા. આખા નગરમાં ઘેર ઘેર તોરણ બાંધ્યા છે. અનેક પ્રકારના વાજા વાગે, મંગલ ગીતો ગવાય છે. ધર્મ અને દ્રૌપદી બંને યજ્ઞ કરવા માટે બેઠા. આહુતિઓ અપાય, કામધેનુનું પૂજન થાય છે. અને આખા યજ્ઞની અંદર મોટેરા હોય તો એ ભગવાન પોતે બન્યા છે. અને વેદ મંત્રો ભણાય, જવ તલ ઘી વગેરે અગ્નિની અંદર હોમાય. દેવતાઓ મૂર્તિમાન આવી આવી અને યજ્ઞની આહુતિઓ લેવા માંડ્યા. સરવા ભરી ભરી અને ઘીની આહુતિઓ પાય છે. કામધેનુને પૂજવામાં આવી અને તમામ દેવતાઓ જ્યારે તૃપ્ત થયા
ત્યારે છેલ્લે જે બીડું હોમવાની વિધિ હોય એ વિધિ કરવામાં આવી. યજ્ઞનો ધુમાડો આકાશની અંદર જાય છે. તમામ દેવતાઓ આશીર્વાદનો વરસાદ વરસાવે. આકાશમાં દેવોના વાજા વાગ્યા છે અને જય જયકાર થયો છે. યજ્ઞ પૂર્ણ થતાં ધર્મરાજા અને દ્રૌપદી ઊભા થઈ કુંતાજીને પગે લાગ્યા અને ત્યાર પછી ભીષ્મદાદા, વિદુરજી, દ્રોણાચાર્ય વગેરેને પગે લાગ્યા છે. સત્યવાદી પુરુષોએ આશીર્વાદ આપ્યા. વાજિંત્રોના નાદ થઈ રહ્યા છે. એ જ વખતે કુંતાજી ભગવાનને કહે છે કે હે પરમેશ્વર, મારા પતિ પાંડુ રાજાની સદગતિ થઈ કે કેમ? ત્યારે ભગવાન કહે છે કે હજુ બધાને ભોજન કરાવવામાં આવે ત્યાર પછી એનો નિર્ણય થાય અને નગરની આજુબાજુમાં 5 યોજન સુધી કોઈ પણ પશુ, પક્ષી, જીવ, પ્રાણી માત્ર ભૂખ્યા રહેવા ન જોઈએ. સંપૂર્ણપણે અન્નની વ્યવસ્થા કરાવો. અને ભીમસેનને આ બધું ભણાવેલું એટલે બધે જઈ અને બધાને કહી વળ્યા અને ફરી વળ્યા કે બધાએ જમવા આવવાનું છે. અને છેલ્લી વખત જઈને બધાને એવું કીધું કે જે યજ્ઞનો પ્રસાદ લેવા માટે ન આવે એને ધર્મરાજાની આણ છે. ધર્મરાજા ઉપર બધાને હેત એટલે તમામ લોકો પ્રસાદી લેવા માટે આવ્યા છે. હવે આ બાજુ બધાએ જમવા માંડ્યા. અનેક પ્રકારના પીરસણ પીરસાવા માંડ્યા. તે દિવસે જેમ નામ લખાતા ને એમ આમાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે 300 વસ્તુના નામ લખ્યા છે. પણ હવે ટાઈમ થઈ ગયો છે એટલે આપણે નામ નથી લેવા. તો દરેક પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી. બધાને ભાવથી સોગંદ આપી અને ધર્મરાજા જમાડે છે. ત્યાર પછી જે પીરસવાવાળા હતા એ બધાને આજ્ઞા કરી અને ત્યારબાદ ઠાકોરજી પણ જમ્યા. ઘરના માણસોને પણ જમાડ્યા અને ભગવાનની સામે બધા જોઈ રહ્યા છે. બ્રાહ્મણોના એઠા જે પતરાવળા એ પોતાના ઉપરણામાં ઘાસડો બાંધી અને માથે લઈ બહાર ફેંકવા માટે જાય. પતરાવળામાં જે એઠું હોય ને એના રગેડા ભગવાનના શરીર ઉપર ઉતરે છે. કોઈ એવું પૂછે કે અરે મહારાજ આવું કામ તમે કરો છો? ભગવાન કહે છે જન્મ જન્મના પાપ આ એઠવાડથી બળી જાય એમ કહી અને મહિમા બતાવતા થકા ભગવાન આ સેવા કરે છે. અને ત્યાર પછી સ્નાન કર્યું, સુંદર વસ્ત્રોને ધારણ કરી અને ભગવાન કહે છે કે બધાને જમવાનું કામ પૂર્ણ થઈ ગયું. દરેકના હેઠા પતરાવળા જ્યાં ફેંકવામાં આવ્યા છે ત્યાં આપણે પારખું જોવા માટે જઈએ. ત્યાં જઈને એક બાજોટ ઢાળ્યો અને એક દીવો કરાવ્યો. 5 જન્ય જે શંખ છે એ શંખને પધરાવવામાં આવ્યો અને બેસી અને બધાએ ભગવાનનું ભજન કરે છે. ભગવાન કહે છે કે આપણે હરિનામ સંકીર્તન કરીએ. પાંડુ રાજાનું જે કર્મ એ બળશે એટલે આકાશમાંથી એક નોળિયો આવશે અને આ કચરાની અંદર આળોટશે તો એની અડધી કાયા સોનાની અને અડધી રૂપાની થઈ જશે. એટલે પંચજન્ય શંખ બોલશે અને તરત જ જય જયકાર થશે અને તમારે સમજી લેવાનું કે પાંડુ રાજાની મુક્તિ થઈ. આ રીતે ભગવાને બધાને આજ્ઞા કરી. બધાએ આજ્ઞા પ્રમાણે ગોઠવાઈ ગયા. શંખ વગેરેને મૂકવામાં આવ્યા. ભગવાનનું ધ્યાન ધરે છે અને એ જ વખતે આકાશમાંથી નોળિયો આવી અને આળોટવા માંડ્યો પણ સોના રૂપાની કાયા ન થઈ. કુંતાજી કહે છે કે મહારાજ આટલો બધો ખર્ચો કર્યો ને આમ કેમ થયું? ભગવાન કે કોઈ ભૂખ્યું રહી ગયું છે માટે ફરીવાર ધર્મરાજાને આણ દઈ અને આજુબાજુમાં 12 ગાંવ સુધી તપાસ કરો. એટલે ભીમસેનને બીજા સેવકો ફરે છે. એમાં ભગવાનનો એક ભક્ત 2 આંખે અંધ છે અને રાત્રે ચોકી પહેરો ભીમસેનનો જે આડા આવે એને ઠેકાણે કરે. તો આને કાંઈ દેખાય ને ત્યાં બીકનો મારો એક ઝાડવાની ઓથે જઈને બેઠેલો હાથમાં તાનપુરો લઈ અને અખંડ ભજો રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ એમ ભજન કરે છે. એટલે જઈ અને ભીમસેને એને પૂછ્યું કે તમે જમ્યા? તો એ કહે છે કે હું 3 દિવસથી જમ્યો નથી, 3 દિવસના ઉપવાસ છે. કેમ જમ્યા નથી? તો કે નગર ફરતી ભીમસેનની ચોકી હતી તે હું કાંઈ દેખું નહીં, મને બીક લાગી ખોટો હડપેટે ચડી જાઉં તો વળી મારી નાખે. એટલે તરત જ એને દોરી જ્યાં ભગવાન બેઠા છે ત્યાં લાવ્યા અને ભગવાન સતી દ્રૌપદીને કહે છે કે તમે એને પીરસો, એને જમાડીને પછી તમે સ્નાન કરીને પાછા અહીંયા આવીને બેસજો. એટલે દ્રૌપદીજીએ એની આગળ થાળ લાવીને મૂક્યો, એને તૃપ્ત કરી અને જમાડ્યો. પણ 3 દિવસનો ભૂખ્યો, એને કોઈ વસ્તુ પદાર્થ કંઈ આંખે દેખાય નહીં એટલે સ્વાદની તો કાંઈ પડી ન હોય. થાળમાં આમાં હાથ નાખીને જે હતું એ બધું ભેગું કર્યું, થોડું એને અંદર જળ નાખ્યું અને પછી થાળને મોઢે માંડીને
પી ગયો. દ્રૌપદીને એમ થયું કે ખાખરાની ખિસકોલી આંબાના રસને શું જાણે, બધું ભેગું કરીને જેમ આવે એમ જમી ગયો, કંઈ વાંધો નહીં. પછી સ્નાન કરી અને સ્થાને આવી ધર્મરાજાની બાજુમાં બેઠા અને એ જ વખતે સુવર્ણનો જે નોળિયો હતો એની કાયા સોના રૂપાની અડધી અડધી બની ગઈ, પણ શંખ ન બોલ્યો. એટલે ભગવાનને કહે છે કે પ્રભુ આ શંખ કેમ નથી બોલ્યો? ભગવાન કહે છે કે કોઈ ભૂખ્યું તો હવે નથી રહ્યું, પણ કોઈકનું મન કોચવાયું હોય ને કોઈએ કોઈનું અપમાન કર્યું હોય એવું લાગે છે. બોલો, કોણે અપમાન કરીને અવગુણ લીધો છે? દ્રૌપદી કહે છે કે મને એવી શંકા થયેલી કે આ મૂઢ જેવો બધું ભેગું કરીને ચોળીને ખાઈ ગયો તો ખાખરાની ખિસકોલી આંબાના રસમાં શું જાણે, રાંકા માણસ શું જમી જાણે, આવો મને સંકલ્પ થયો. ત્યારે ભગવાન કહે છે કે એનું તમને મોટામાં મોટું પાપ લાગ્યું. ગમે તેવો માણસ હોય, ગમે તે જ્ઞાતિનો હોય, મને બ્રાહ્મણ વાલો એમ નહીં, જે મારું ભજન કરે ને ભક્ત મને અતિશય વાલો છે. પછી અંધ હોય તોય ભલે ઘણો બબડો ગમે તેવો હોય, પણ મારા ભક્તનું ભજન હું હંમેશા કરું છું ને એ ભક્તનું તમે અપમાન કર્યું, માટે જઈ અને પાલવ પાથરીને પગે લાગીને માફી માગો. દ્રૌપદીએ જઈ અને ક્ષમા યાચના કરી છે. અને ત્યાર પછી ધર્મરાજાને ઉદ્દેશી અને ભગવાનને ઘણો ઉપદેશ આપ્યો છે કે તમારે ઉપરથી મારા ભક્તની માપણી ક્યારેય પણ ન કરવી. ઉપરથી બેઠા બેઠા કદાચ બહુ માળા ફેરવતા હોય તો એનો મતલબ એવો નહીં કે આ મોટા ભગત છે, અને ક્યારેક જ બેસતા હોય, કદાચ ન બેસતા હોય તો એવું નહીં વિચારવાનું કે આ નામ કાંઈ નથી. તમે ક્યાંય ભાગવતમાં સાંભળ્યું કે ગોપીઓ ભેગી થઈને માળા કરવા બેઠી? એની આગળ માળા હતી જ નહીં. અને એમ છતાંય સર્વશ્રેષ્ઠ ભક્ત ગોપીઓને આપણા શાસ્ત્રોએ કહી છે. માટે એવો નિર્ણય ક્યારેય પણ તમારે લેવો નહીં. અને તરત જ માફી માગતાની સાથે જ શંખનો નાદ થયો અને પાંડુ મહારાજાની મુક્તિ થઈ. વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં જતા હોય એવા બધાને દર્શન થયા છે. ભગવાન કહે છે કે હવે યજ્ઞનું કામ પૂર્ણ થયું. હવે દુર્યોધનને આજ્ઞા કરી કે તમે ઓરડે જઈને જેટલા બ્રાહ્મણો આવ્યા છે એને સોનાનું દાન આપો. દુર્યોધન ઓરડો ખોલી અને ઓરડાના દ્વારમાં બેઠો. મામો સાથે છે અને કહે છે કે જેનાથી જેટલું ઉપડે એટલું ફાંટો ભરી ભરીને માંડો દેવા, અડધાને નહીં દેવાય. ત્યાં 100 મણ તો હમણાં ખલાસ થઈ જાય. બ્રાહ્મણો તાંબા કુંડીઓ લાવ્યા હોય, પથ્થર લાવ્યા હોય, કોઈ બ્રાહ્મણ એમ કે મને 1 મણ સોનું આપો, તેને 2 મણ આપે. જેટલા બોલે એનાથી ડબલ આપે. એને ખૂટવાડવાની ઈચ્છા છે, પણ એને પોતાને ખબર નથી કે પાપીના હાથમાં પદ્મનું ચિહ્ન છે. એટલે જે વસ્તુ સામેવાળાને આપે એ ડબલ માંડે વધવા. ધીમે ધીમે કરતાં ઓરડાના ખૂણામાં સોનું હતું, ઓરડો માંડ્યો છલકાવા. પેલો વિચાર કરે કે મામા દઈ દઈને હાથ દુખી ગયા, આ તો ખૂટવાને બદલે ડગલો મીંડો થવા. બધાને ખૂબ આપ્યું અને એમાં એવું બન્યું કે જે ઓરડાના દરવાજે બેઠેલો ત્યાંથી એને ખસવું પડ્યું. ઉભરાઈને સોનું ઓરડાને બહાર નીકળી ગયું અને કહે છે કે મામા આમાં કંઈ મને સમજણ પડી નહીં. ત્યારે મામા કહે છે કે આમાં બીજું કાંઈ નથી, આપણી મહેનત છૂટી પડી. આમાં ઓલા દ્વારકાવાળાએ કાંઈક જડીબુટ્ટી નાખી હોય તો જ એવું થાય, બાકી સોનું ક્યારેય વધે નહીં. અને એ જ વખતે ત્યાં ભીમસેન આવ્યો અને કહે છે કે મોટાભાઈ દાનનું કામ પૂર્ણ થઈ ગયું હોય તો ઓરડાની ચાવી લાવો. સુવર્ણ બધું અંદર ધકાવીને તાળું મારીને ચાવી લઈને ભીમસેન ચાલતો થઈ ગયો. હવે આ બાજુ ભગવાનને કહે છે કે મહારાજ આ 100 મણમાંથી કેટલું થયું એ કંઈ ખબર પડતી નથી, તો આટલું બધું વધ્યું કેમ? ત્યારે ભગવાન કહે છે કે દુર્યોધનને જમણા હાથે પદ્મ છે અને એનો જે હાથનો ઉપરનો ભાગ છે ને ત્યાં જમનો નિવાસ છે, યમનો. એટલે એને એ ખબર નથી પડતી, કોકનું લે એટલું એને ઘટે અને જેટલું કોકને આપે એટલું વધે. તો પાપી ક્યારેય કોઈને લાંબો હાથ કરીને દેતો, જેનું તેનું ભેગું કરે એટલે વધતું નથી. અને આ પારક્યું માનીને લૂંટાવા ગયો એમાં આ સોનું વધ્યું છે. એના ઘરની સંપત્તિ પણ જો દેવા માંડે, પોતાને હાથે જો દે તો બમણી થાય. હવે ક્યારેક સદાવ્રત ખોલ્યું હોય તો એમાં પાછો અભિમાની સેવકોને બેહાડ્યા હોય, એટલે પોતાને હાથે ક્યારેય લાંબો હાથ કરતો નથી. ભીમસેન કહે છે કે મહારાજ તમને શાબાશ છે, તમે કૂંચી જ્યારે એને આપી ત્યારે હું તો અધીરો થઈ ગયેલો,
ત્યાં આને ક્યાં આપી? ભગવાન કે અમને નહીં ખબર પડતી હોય. અને ત્યાર પછી ભગવાને એવું કહ્યું કે અર્જુન હવે જઈ અને તમે સભાનું આયોજન કરો. એટલે તરત જ અર્જુને પેલો મંત્ર જપી અને સભાનું આયોજન કર્યું. એક જ મંત્ર ભણતા એવી સુંદર મજાની વ્યવસ્થા થઈ ગઈ. પણ આવનારાને થોડુંક ઊંધું થાય કે જળ હોય ત્યાં સ્થળ, સ્થળ હોય ત્યાં જળ, દિવાલ હોય ત્યાં દરવાજો, દરવાજો હોય ત્યાં બારી, આવું બધું જુદું જુદું દેખાય. ભગવાન કહે છે કે તમામ ક્ષત્રિયોને હવે તમે બોલાવી લાવો, 4 સેવકોને મોકલ્યા કે બધા જ સભાની અંદર આવે. એટલે સેવકોના કહેવાથી ક્ષત્રિયો સભામાં આવે છે અને બરોબર દરવાજા ઉપર સહદેવજી ખુરશી નાખીને બેઠા છે. વીંટીઓ બધા એને આપે ને એમ કહે છે કે જાવ, એટલે વીંટીને પછાડતા પછાડતા જાજો. જો વીંટી સીધી વહી જાય તો તમને દિવાલ દેખાય તોય તમારે સીધે સીધું ચાલતું રહેવાનું, તો દિવાલ નહીં ત્યાં દરવાજો હશે. એટલે તમામ રાજાઓને વીંટી આપે. જોનારાને એમ લાગે કે આટલામાં બધા રાજા કેમ સમાશે, પણ જેમ જેમ આવે એમ સભા લાંબી થતી જાય. આવો મંત્ર શીખવાડેલો. તમામ રાજા આવીને બેઠા અને જ્યાં દરવાજો છે બધા રાજાઓ નીકળે છે એની ઉપર ઝરૂખો છે. ઝરૂખાની અંદર 100 કૌરવોની સ્ત્રીઓ, દ્રૌપદીજી અને ભગવાનના તમામ પટરાણીઓ વગેરે બેઠા છે. સભાની શોભાને જોઈ રહ્યા છે. તમામ રાજાઓ આવે છે. એમાં કૌરવો આવ્યા અને એમાં દુર્યોધન આવ્યો. અને દુર્યોધને આમ ઝરૂખા સામે જોયું ને સીધી નજર દ્રૌપદી સામે ગઈ. અને દ્રૌપદી સામે નજર જતાની સાથે જ કહે છે કે મામા દ્રૌપદીનું રૂપ તો જુઓ. ભાનુમતી એની બાજુમાં બેઠી પણ ભૂત જેવી લાગે છે. આટલી દ્રૌપદી રૂપાળી આમ વાતો કરતો જાય એટલે સહદેવને એમ થયું કે આ કામી માણસ છે, માટે આને વીંટી. સહદેવ ત્યાંથી ઊભા થઈ અને જતા રહ્યા. એટલે પહેલો એમને અંગૂઠી લીધા વગરનો દરવાજામાં ગયો. હવે દરવાજામાં ગયો પણ નજર દ્રૌપદીની સામે. સભાની અંદર પહેલો જ ખંડ આવ્યો તો એની અંદર પાણી ભરેલું હોય એવું દેખાણું. એટલે એણે આટલા કપડાં ઊંચા લીધા એટલે બીજા સભામાં બેઠેલા હસવા માંડ્યા. ત્યાંથી આગળ ગયો તો એને સુંદર ખાલી જગ્યા લાગી. વસ્ત્રો નીચે મૂકીને ગયો તો કેડ સુધી વસ્ત્રો ભીંજાઈ ગયા. આખી સભા હસવા માંડી. અને એ વખતે ઝરૂખામાં રૂક્ષ્મણીજીની સાથે દ્રૌપદી બેઠેલા. તે રૂક્ષ્મણીજીએ દ્રૌપદીજીના હાથમાં તાળી મારી અને એવું બોલ્યા કે છત્રપતિની કેવી હોશિયારી છે. રૂક્ષ્મણીજી આવું બોલ્યા. અને એ વખતે ભગવાને જઈને દ્રૌપદીને એવું કહ્યું કે તમારે 18 અક્ષૌણી સૈન્ય ઉપાડી જવાનું છે અને આજ બરોબરનો મોકો આવ્યો છે. માટે રૂક્ષ્મણી તમને એમ કહે કે છત્રપતિ કેટલા હોશિયાર છે, ત્યારે તમારે એમ કહેવાનું કે એના બાપ જેવા આંધળાના તો આંધળા જ હોય. આટલું જ તમારે બોલવાનું. પછીની બાજી હું સંભાળી લઈશ. આ પ્રમાણે શીખવેલું. એટલે તરત જ રૂક્ષ્મણીજી એવું બોલ્યા કે છત્રપતિની હોશિયારી તો જુઓ, ક્યાં પગ મૂકવા, ક્યાં કપડાં ઊંચા લેવા એ પણ એને ખબર નથી પડતી. ત્યારે દ્રૌપદીજી એવું બોલ્યા કે દેવી, અંધના તો અંધ જ હોય. પહેલાંને તો આંખો નથી ને નથી દેખાતું ને આને તો છે તોય નથી દેખાતું. અને આ શબ્દ દુર્યોધનના કાને પડ્યા. મામાને કહે છે કે મામા નીચે ઉતરે તો 4 તમાચા છોડી દો, એટલો બધોય મને ક્રોધ થયો છે. અત્યારે તો કાંઈ બોલ્યો નહીં. સભાની અંદર જઈ અને મોઢું ચડાવીને એવો રોષમાં દુર્યોધન જઈને બેઠો. પોતાનું આસન હતું ત્યાં બેઠો અને આખી સભા ભરાઈ ગઈ છે. ધર્મરાજા એ વખતે પૂજન કરવા માટે આવ્યા છે. ખાલી 5 મિનિટ માટે બેસજો. સર્વે શોભા સભા શોભી રહી જાય રે, આવ્યા તે સમે ત્યાં ધર્મરાય રે. સર્વે સભા શોભી રહી જાય રે, આવ્યા તે સમે ત્યાં ધર્મરાય રે. કર માહી પૂજા પાનો થાળ રે, ગુણ ગંભીર કુંતીના બાળ રે. કર માહી પૂજા પાનો થાળ રે, ગુણ ગંભીર કુંતીના બાળ રે. કહે ધર્મ સુણો સહુ જન રે, કહે
બોલ્યા પૂજ્ય નંદલાલ રે, ત્યારે બોલ્યો તહા શિશુપાળ રે. સર્વે બોલ્યા પૂજ્ય નંદલાલ રે, ત્યારે બોલ્યો તહા શિશુપાળ રે. તો ગયો તણો ગોવાળ રે, તો ગાયો તણો ગોવાળ રે, નિજ મામા માસી તણો કાળ રે. હો નિજ મામા માસી તણો કાળ રે. સર્વે સભા શોભી રહી જાય રે, આવ્યા તે સમે ત્યાં ધર્મરાય રે. ઓ આવ્યા તે સમે ત્યાં ધર્મરાય રે. સભા ભરાઈને બેઠી, ધર્મરાજા પૂજાપાનો થાળ લઈને આવ્યા અને બધાએ રાજાઓને પૂછ્યું કે સભામાં પહેલું પૂજન કોનું કરશું. ત્યારે સૌ પ્રથમ જરાસંધના પુત્ર સહદેવજી એવું બોલ્યા કે પૂજવા યોગ્ય તો ભગવાન દ્વારિકાધીશ નંદનંદન છે. ત્યારે બધાએ રાજાઓએ એને સહકાર આપ્યો કે સહદેવની વાત સાચી છે. અને એ જ વખતે શિશુપાલથી સહન ન થયું. શિશુપાલ કહે છે કે એ તો ભરવાડ છે, ગાયોનો ગોવાળ છે, મામા માસીને મારનારો, પારકી સ્ત્રીઓને હરનારો, માટે એનું પહેલું પૂજન હોય નહીં. જેમ આવે એમ બોલવા માંડ્યો. અર્જુનજીએ હાથમાં શસ્ત્ર લીધા, બીજા રાજાઓએ હથિયાર લીધા, ભગવાને બધાને અંગુલી નિર્દેશ કર્યો, કોઈએ કાંઈ બોલવાનું નથી. ધર્મવાળા સત્યવાદી જે હતા એ તો ભગવાનની નિંદા સાંભળીને સભામાંથી ઊભા થઈને નીકળી ગયા. અમુક જે બેસી રહ્યા એને કાનની અંદર આંગળીઓ નાખી દીધી. શાસ્ત્રનો એવો નિયમ છે કે ભરી સભામાં પોતાના ઈષ્ટદેવ, પોતાના ગુરુ કે પોતાનો સંપ્રદાય વગેરેની નિંદા થતી હોય, ગાય બ્રાહ્મણ વગેરેની નિંદા થતી હોય, અને એ વખતે આપણામાં શક્તિ હોય છતાંય લોલે લોલ કરીને સાંભળી લઈએ તો નિંદા કરનારાને જેટલું પાપ લાગે એટલું જ પાપ આપણને પણ લાગે છે. માટે કાં તો એને જડબાતોડ જવાબ દઈ દેવો અથવા તો સભા છોડીને ચાલી નીકળવું, નહીતર બહુ આનો દોષ લાગે છે. તો બધાય કાનમાં આંગળીઓ નાખીને બેઠા છે. ભગવાન એક પછી એક જે અપશબ્દ એને આમ લીટો કરી અને ગણવા માંડ્યા, અને 100 ગુના જ્યારે કર્યા એટલે ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી. સભાની વચ્ચે શિશુપાલનું મસ્તક સુદર્શનથી છેદાઈ ગયું છે. સભામાં બધાય બહુ રાજી થયા અને ત્યાર પછી ધર્મરાજાએ પહેલું ભગવાનનું પૂજન કર્યું. તમામ રાજાઓને ખૂબ શીરપાવ અને ભેટ સોગાદો આપી છે. તમામ રાજાઓ ધર્મરાજા અને પાંડવોનો જ્યારે જય જયકાર કરવા માંડ્યા, તવ બળદેવે કંકુ કેરો કંકાવટી કર લીધીજી, ઊભા થઈને અભિમન્યુને લલાટે ચાંદલો કીધોજી. કહ્યું કે મારી પાલક પુત્રી સુખેનની સુરેખાજી, તેની સાથે વિવાહ કીધો તો દુબાયા અદેખાજી. પાંડવોનો જય જયકાર સાંભળીને બલરામજી ઊભા થયા. કંકાવટી હાથમાં લઈને અર્જુન પુત્ર અભિમન્યુને ચાંદલો કરીને કહે છે કે સુખેનની જે પુત્રી સુરેખા જે મારી પાલક પુત્રી છે, તો એના લગ્ન, એનો ચાંદલો હું આ અભિમન્યુની સાથે કરું છું. સારા માણસો રાજી થયા અને અદેખા હતા એ બધાએ બળવા માંડ્યા. તમામ ક્ષત્રિયોને વિદાય આપી અને ત્યાર પછી કૌરવ પાંડવો ભેગા થયા અને કૌરવો વિદાય માગવા માંડ્યા. ત્યારે કુંતાજી દુર્યોધનને પૂછે છે કે દીકરા, આપણા ઘરે પ્રસંગ હતો એટલે તમે ખૂબ સારી રીતે પ્રસંગમાં સેવા અને મહેનત કરી, તો હવે કોઈ પ્રકારની ખામી તો નથી રહીને, તમને કોઈ તકલીફ નથી ને, તમે જમીને નીકળજો. બીજા રાજાઓ ભલે અત્યારે જાય. ત્યારે દુર્યોધન કહે છે કે કુંતાજી, અમે યશના ભૂખ્યા હતા, તે તમારી દ્રૌપદીએ અમને યશ આપી દીધો, અમે રસોઈના ભૂખ્યા નથી, માટે અમે જમવા રોકાવાના નથી. કુંતાજી કે શું થયું? તો કે એનું રૂપ એને ભારે પડે, બાકી એણે અમને મેણું માર્યું, માટે આજથી અમારે ને તમારે સંબંધ પૂરો. એ એવું બોલી કે અંધના તો અંધ જ હોય ને તરત જ કુંતાજીને, દ્રૌપદીને કુંતાજીએ બોલાવીને કહ્યું કે દીકરી, આવી રીતે ગમે એમ તોય મોટા છે એટલે આવું કહેવાય નહીં.
એટલે દ્રૌપદીને દુઃખ થયું કે મને તો ભગવાને કીધેલું. એટલે દ્રૌપદીએ પાલવ પાથરી અને માફી માગી. દ્રૌપદી રડવા માંડ્યા કે મોટા ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ, તમે તો મારા પિતાની જગ્યાએ છો અને મારાથી બોલતા શું બોલાઈ ગયું. અને દ્રૌપદીનું રુદન ભીમસેન સાંભળીને એકદમ આવીને કહે છે શું છે. ત્યારે માં કહે છે કે આમણે મોટા ભાઈને મેણું માર્યું, અંધના અંધ કીધા. ભીમસેન કે એમાં માફી મગાવવાની અને પગે લગાડવાની કાંઈ જરૂર નથી, એણે તો એકવાર કીધું હશે, હું તો 7 વાર કહું છું કે આંધળાના આંધળા જ છે, એને જે કરવું હોય એ કરી લે. આમ જ્યાં કીધું ત્યાં તો ધુઆં પુઆં થતો દુર્યોધન ઊભો થયો અને કહે છે કે આજથી તમારે ને અમારે કાંઈ લેવા દેવા નહીં. માંડ બધું સરખું થયું હતું અને એમાં પાછો કુસંપ ઊભો થયો અને હવે આ કુસંપ કૌરવ કુળનો જીવ લેશે. તો અહીંયા રાજસુ યજ્ઞની કથા પૂર્ણ થાય છે. તો એ કથા આપણે અહીંયા પૂર્ણ કરી 2 મિનિટ હરી નામ સંકીર્તન કરીએ. બપોર પછી સરસ મજાની દાંગવ આખ્યાનની કથા અને ત્યાર પછી ધર્મરાજા દ્યુત વિદ્યા રમે છે એ કથાને આપણે બપોર પછી લેશું. તો 2 મિનિટ હરિ નામ સંકીર્તન. બોલો સ્વામિનારાયણ ભગવાન. વાડામાંથી બકરા છૂટે એમ ભાગે. દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવયે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. પવિત્ર અને પુણ્યવંતા અધિક માસમાં ભગવાન અને ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો એનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. જ્યારે જ્યારે આ ધરતી ઉપર ભગવાન આવે છે ત્યારે ત્યારે આ ધરતી ઉપર ભગવાનના ભક્તો પણ અવશ્ય હોય છે. ભગવાન હંમેશા પોતાના ભક્ત માટે આવે છે. આ ધરતીને બહુરત્નાની વસુંધરા કહેવામાં આવે છે. અમુક અમુક રત્નો એવા પૃથ્વી પર હોય કે એને કારણે ઘણાક લોકો સુખિયા થતા હોય છે અને અમુક લોકો એવા ધરતી ઉપર આવે કે જેને કારણે દુનિયા દુઃખી પણ થતી હોય છે. રામના રાજ્યમાં સર્વે પ્રજા જેમ સુખી હતી તો એ જ પ્રમાણે રાવણના રાજ્યમાં સર્વે પ્રજા દુઃખી પણ હતી. જેવા જેના કર્મ, જેવી જેની નીતિ, એ પ્રમાણે પ્રજા સુખ અને દુઃખનો અનુભવ કરે છે. અને રાજા જો ધાર્મિક હોય તો પ્રજાને ધર્મ તરફ વાળે અને રાજા અધર્મી હોય તો એની પ્રજા પણ અધર્મી જ હોય છે. ધર્મ અને અધર્મ એની વચ્ચે યુગોથી ઘર્ષણ ચાલ્યું આવે છે. વર્ષો સુધી ઘર્ષણ થાય અને અંતે ધર્મનો જય થાય. વળી પાછો એવો સમય આવે, પાપનો જ્યારે વધારો થાય ત્યારે ધર્મ પાછો ઘસારે પડી જાય. ભગવાનને જ્યારે ખ્યાલ આવે ત્યારે ભગવાન કોઈને કોઈ રીતે કોઈ મહાપુરુષોને મોકલે અથવા તો પોતે આવી અને ધર્મના માર્ગમાં પડેલા ગાબડાઓને પૂરે છે. આ સનાતન સંસ્કૃતિનો નિયમ છે. એવી જ રીતે દ્વાપર કલિયુગની સંધિ સમય જ્યારે ચાલતો તો એવા સમયમાં યદુવંશની અંદર ભગવાન લીલા પુરુષોત્તમ ધરતીનો ભાર ઉતારવા માટે પ્રગટ થયા.
અવતારો તો ઘણા બધા થયા છે, પણ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને આ ધરતીનો ભાર ઉતારવા માટે જેટલા કાવા દાવા ખેલવા પડ્યા છે એટલા કોઈ અવતારે ખેલા નથી. ગમે તે શાસ્ત્ર સાંભળો, પણ આ લીલા પુરુષો તમે આ ધરતીની જ્યારે ઉથલ પાથલ કરી ત્યારે 125 વર્ષે તો માંડ મેળ પડ્યો. તો એવા ભગવાન લીલા પુરુષોત્તમના સુંદર ચરિત્રો વ્યાસ નારાયણ મહાભારત મહાકાવ્યની અંદર લખી રહ્યા છે. ગઢપુરમાં ઓરિયાના નિર્મળ કિનારે બેસી અને ભગવાન શ્રી હરિ પ્રાગજી પુરાણી પાસેથી મહાભારતનું શ્રવણ કરી રહ્યા છે. મહાભારતનું બીજું પર્વ જેને સભા પર્વ કહેવામાં આવે છે, અને આ સભા પર્વની અંદર 3 કથાઓ બતાવવામાં આવી છે. પહેલી કથા છે રાજસુ યજ્ઞ, બીજી કથા છે દાંગવાખ્યાન અને ત્રીજી કથા છે દ્યુત વિદ્યા. તો રાજસુ યજ્ઞ પાંડુ મહારાજાની મુક્તિ માટે વ્યાસ ભગવાનના કહેવાથી અને શ્રી કૃષ્ણ પ્રભુના સલાહ સૂચનથી બહુ સારી રીતે પાંડવોએ પૂર્ણ કર્યો. અને આ યજ્ઞ પૂર્ણ થતાં ભગવાનને એવું લાગ્યું કે હવે ધરતીનો ભાર ઉતારવો જરૂરી છે. એટલે દ્રૌપદી દ્વારા દુર્યોધનનું અપમાન કરાવી અને 2 પરિવારની વચ્ચે આમ તો અંદરથી તો તડા હતા જ, પણ બહારથી લોકોને ખ્યાલ આવે એ રીતે દ્વેષ બુદ્ધિને ઊભી કરી. દુર્યોધન ગુસ્સે થઈ અને પોતાને ઘેર ગયો હસ્તિનાપુર. આ બાજુ ઇન્દ્રપ્રસ્થની અંદર પાંડવો શાંતિથી રાજ કરે છે. વૈશંપાયન મને કહે છે કે જન્મેજય, હવે હું તને દાંગવાખ્યાનની સુંદર કથા સંભળાવું છું. આ કથામાં સ્વર્ગની અપ્સરા ઋષિના શાપે કરી અને ઘોડીના શરીરને પામે છે, અને છેવટે ઋષિનો એવો અનુગ્રહ હોય છે, એ અનુગ્રહ કરી પાંડવો, કૌરવો, યાદવો બધા ભેગા થઈ અને આ ઘોડીને મુક્તિ અપાવે છે અને મૂળ અપ્સરાના રૂપમાં આવે છે. અને આ બધાની વચ્ચે દાંગવ નામનો રાજા છે એ મુખ્ય છે, એટલે કથાનું નામ દાંગવાખ્યાન છે. દાંગવ એટલે કાંઈ લાકડીયું ડાંગો લેવાની નથી. શરૂઆતમાં એવું લખ્યું છે કે આ કથાને જે શીખે, સાંભળે યા તો સંભળાવે તો એના આધિવ્યાધિને ઉપાધિ નાશ પામે અને પોતાના કર્મ સંજોગો અનુસાર એને પશુનો દેહ જો આવવાનો હોય તો એ પશુનો દેહ એને આવતો નથી, જો આ કથાને ધ્યાનથી સાંભળે તો. એવો આનો મહિમા લખ્યો છે. આપણે તો પશુ નથી થવું, અને ઘણીવાર એવું બનતું હોય કે ઠાકોરજીએ માણસ બનાવ્યા હોય પણ જિંદગી તો પશુ જેવી જીવતા હોઈએ. કદાચ પહેલાં જીવતા હોઈશું, પણ આવા પુરુષોત્તમ નારાયણ, આવો સત્સંગ એની પ્રાપ્તિ થઈ, પશુ જેવી જિંદગી જીવી પણ નથી અને હવે એક પણ જન્મ લેવો પણ નથી. અને જ્યારે આપણો અંતકાળ નજીક આવે ત્યારે શ્રીપતિમ શ્રીધરમ કરીને જ જવું છે. તમે પાકું કરી નાખજો મરતી વખતે બોલવા. કથા પૂરી થાય ત્યારે જેમ આપણે બોલીએ ને શ્રીપતિમ શ્રીધરમ, એટલે બધું પૂરું એમ મરતી વખતે શ્રીપતિમ બધું જ પૂરું. હવે પાછળવાળાને જે કરવું હોય તે કરે, અમારે કશુંય લેવા દેવા નથી. આમ ચોખ્ખા ચોપડા કરીને જવું છે, ગોબરા મરવું છે ચોખ્ખા. મોડું તો ક્યાં કોઈને ગમે છે, પણ એના માટે જ આપણે આ દાખલો અને અખાડો માંડ્યો છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. હું કાયમને માટે દરેક કથાઓની અંદર યાદી આપું છું કે ગમે તેવો વરસાદ પડે તો આપણે ઉતાવળીમાં બીજે દાડે પાણી ન હોય, એટલે આપણી ઉતાવળી ગંગા છે એ ખાલી થઈ જાય,
પણ હરિકૃષ્ણ મહારાજની એવી મહેરબાની છે કે બોટાદમાં કથા ગંગા કાયમ વહેતી જ હોય છે. એક પૂરી થાય ને બીજી પૂરી થાય ને ત્રીજી, કાયમને માટે વર્ષમાં 5-6 પ્રોગ્રામ તો આપણા જ હોય જ. ઘરના ભુવા ને ઘરના ડાકલા, કાંઈ નહીં લેવા કે નહીં દેવા. બીજી બેસતી હોય એ તો બધી જુદી. એટલે માંડ થોડુંક જૂનું થાય ત્યાં પાછો બ્રશ ને ધોકો લેવામાં આવે. એટલે જીવની ઉપર બહુ કાટ ન લાગે, એના ઉપર વધારે મેલ ન ચડે. અને એનાથી વધારે મેલ ચડે તો એની આગળ બ્રશને ધોકો કામ ન લાગે. એને નદી કિનારે લઈ જાય અને બરોબર વળ ચડાવી, ધોબી બેઠો બેઠો ધોકાવે, ઊભો થાય બરોબરના વળ ચડાવીને 2 હાથે મંડી પડે. ઘણીવાર એવું થાય કોઈ કારણસર આપણે મોટો ગેપ પડી જાય કથા વાર્તામાં તો ઊભા થવું પડે, અને ઊભા થઈને વળ ચડાવીને ધબધબાવવા પડે, ત્યારે માંડ મેલ જાય. અને આ વખતે તો કાયમ કથામાં કેવું હોય કે 8 દિવસની એલી હોય. તો અત્યારે તો બધા પૂછે કેદી પૂરી થવાની? મેં કીધું આ પાના ખૂટે એટલે પૂરી. આપણે તો એવો કોઈ નિર્ણય નથી કે આ દિવસે પૂરી કરવી. તમે કહો તો ઉતાવળા ચલાવું, તમે કહો તો ધીમા ચલાવું, તમે કહો તો જેમ ચાલે છે એમનું એમ ચલાવું. કારણ કે ડ્રાઈવરને બધી રીતે ગાડી ચલાવતા ફાસે આવડે, ધીમી આવડે, માપસરે આવડે. અંદર બેઠેલા ઉપર આધાર હોય, તમે કહો એ પ્રમાણે ગાડી ચાલે. પણ જે રીતે બધાને ગમે, રસ પડે, અંદરથી કંઈક શીખવાનું, જાણવાનું, સમજવાનું મળે એ રીતે આપણે ગાડી ચલાવવાની છે. આજ કરવી ને કાલ કરવી ને 17 તારીખ ને 19 તારીખ ને 21 તારીખ, આજ કેટલી થઈ ગઈ? 26 તારીખ. કથાનો 6થો દિવસ. ભાગવત સત્સંગી જીવન બેઠું હોત તો કાલ પૂર્ણાહુતિએ આવી જાત. પણ આને હજી અઠવાડિયું પૂર્ણાહુતિની ઉપાધિ નથી, ત્યાર પછી જોયું જાય છે. તો પવિત્ર દાંગવાખ્યાનની કથા એને એક પણ ઝોલું ખાધ્યા વગર ધ્યાન રાખીને સાંભળવી. વૈશંપાયન મને કહે છે કે હે જન્મેજય, એક વખત સ્વર્ગલોકની અંદર તમામ દેવતાઓ બિરાજે છે, અને આ દેવતાઓ અંદરો અંદર વાદ વિવાદ અને ચર્ચાઓ કરી રહ્યા છે. એમાં ત્યાં ઉર્વશી નામની અપ્સરા આવી, જે સ્વર્ગની ખૂબ સુંદર રૂપની ધામ 33 કરોડ દેવતાઓને મોહિત કરે એવી અપ્સરા ગણાય છે. ઇન્દ્રની માનીતી અપ્સરા છે. એટલે એણે આવી અને દેવોની સભામાં નૃત્યનો આરંભ કર્યો. અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા અને એવી સુંદર રીતે નૃત્ય કરે છે કે દેવતાઓ તો તલ્લીન થઈ ગયા. અને એ જ વખતે ભગવાનની ઈચ્છાથી સ્વર્ગલોકની અંદર દુર્વાસા મુનિ આવ્યા. સભાના તમામ દેવતાઓ ઊભા થઈ દુર્વાસા મુનિને મુજરો કરીને એને આવકાર આપ્યો અને કહ્યું છે કે ભલે પધાર્યા, તમારા દર્શનથી અને પગલાંથી અમારું સ્વર્ગ પાવન બન્યું. દુર્વાસા મુનિને આસન આપવામાં આવ્યું, એના ઉપર મુનિવર બેઠા. એટલે ઇન્દ્ર મહારાજ પેલી ઉર્વશીને કહે છે કે હમણાં ત્યાં જેવી રીતે નૃત્ય કરી અને અમને બધાને પ્રસન્ન કર્યા, એવી જ રીતે આ દુર્વાસા મુનિને પણ એક વખત રાજી કરી દે. મુનિનું મન મોહિત કરવા માટે પોતાનામાં જેટલી તાકાત હતી એ તમામ તાકાતને અજમાવી અને આ ઉર્વશી અપ્સરા નૃત્ય કરવા માંડી. અપ્સરા કહે છે કે કેટલાય મોટા મોટા સજ્જનો, સુપાત્રો અને 33 કરોડ દેવતાઓને લુબ્ધ કર્યા, તો આ વળી તપસ્વી બ્રાહ્મણ કોણ ગણતરીમાં? એટલું બધું એનો અભિમાન હતું. જેટલું આવડતું એટલું નૃત્ય આરંભ્યું, પણ ઋષિને તો કાંઈ અસર થઈ નહીં. કારણ કે આ ઋષિએ તો મહાદેવજીનું નૃત્ય જોયેલું છે, તાંડવ. તો તાંડવની આગળ બીજાના નૃત્ય તો શું ગણતરીમાં? ઋષિ તો એમને એમ બેઠા છે. ઉર્વશી થાકી ગઈ, અને થાકી ગયા પછી વિચારમાં પડી કે આ તો કોઈ દ્વેષીલો અને ઝેરીલો ઋષિ છે. મન માન્યું પણ મોઢે ન બોલે, અંતર ઉલટ આણે જી
નવ આણે તો જંગલી સરખો, નૃત્યની વાત શું જાણે જી. આ દુનિયાની અંદર માણસની જિંદગી જેટલી જીભ બગાડે છે એટલી બીજું કોઈ અંગ બગાડતું નથી. એટલી બધી ભયંકર આ જીભ છે. એકલી હોવા છતાંય બે કામ કરે છે, હોય એટલું, ખાઈ પણ જાય અને નીકળે એટલું બોલી પણ જાય. આ બે કામ આ જીભ કરે છે. એક પણ આડકું નથી. 32 ચોકીદારોની વચ્ચે એને કેદ કરી છે ને તોય શાંતિ નથી. તોય કેટલી વાર ગમે તેવા શબ્દો બોલીને કિંમતના કાંકરા કરે, હાડક્યા ભંગાવી નાખે. જાજુ દુઃખ માણસને જીભમાંથી આવે છે. જેની જીભ ઝેરી એનું જગત વેરી એવી કહેવત છે. જેની જીભ મીઠી હોય એ કદાચ કડવા શબ્દ કહે તોય સામેવાળાને કડવા ન લાગે. એ શબ્દો એવા લાગે કે જેમ માતા પેંડામાં નાખીને ગોળી પાય એવા શબ્દો લાગે. કડવું પણ આવી જાય અને મીઠાશ પણ આવી જાય. માટે બહેનોની જીભ તો બહુ ઝેરી હોય. મને એમ છે શંકર ભગવાને પેલો ઝેર પીધું ને ગળામાંથી નહોતા ટીપા પડ્યા, એમાંથી આપણા વડવાઓ 2-5 ટીપા ચાટી ગયા હોવા જોઈએ. એને બોલવાનું કંઈ જ ઠેકાણું નહીં. હું શું બોલું છું એને ખબર નથી પડતી અને એ શબ્દ બોલ્યા પછી કેટલું બધું દુઃખ આવે છે, તમે વિચાર કરો. આ તો ઠીક છે, ભગવાનની ઈચ્છા હતી એમાં આપણે માનીએ છીએ. બાકી મહાભારત અને રામાયણની રચના જો થઈ હોય તો એ જીભમાંથી જ થઈ છે. અત્યાર સુધીનું મહાભારત સારી રીતે ચાલ્યું, હવે વિપરીત રીતે ચાલશે. કારણ કે ભગવાનના કહેવાથી દ્રૌપદીજી બોલી ગયા કે અંધના તો અંધ જ હોય. બસ આમાંથી આખું જ મહાભારત સર્જાયું. 18 અક્ષૌણી સૈન્યનો ધ્વંસ આમાંથી જ થયો. રામાયણ પણ આગળ ન જાત, પણ સીતાજી એટલું બોલ્યા, તમને એમ હશે કે રામ મરે તો સીતા મને વરે, જીભ કચડીને મરું, પણ હું તમને નહીં વરું. હવે વિચાર કરો કે ક્યાં લક્ષ્મણ જેવો જતી. સુગ્રીવે જ્યારે સીતાજીના અલંકારો બતાવ્યા ભગવાનને, ત્યારે ભગવાન લક્ષ્મણજીને કહે છે કે લખન, તને આ સીતાજીના ઘરેણા લાગે છે? ત્યારે લક્ષ્મણજી એવું બોલ્યા કે મહારાજ, આટલા વર્ષથી સાથે રહું છું, સીતાજીની સામે મેં ક્યારેય નજર નાખી નથી, પણ હું એના ઝાંઝર ઓળખું છું. કારણ કે હું કાયમ એના ચરણમાં મસ્તક ઝુકાવું એટલે એના ઝાંઝર ઓળખું છું. આ ઝાંઝર એના છે. તમે વિચાર કરો, 13 વર્ષ સુધી જેની સાથે જાજા માહોલમાં હોય, આટલા બધાની સાથે રહીએ તો વ્યક્તિગત ન ઓળખીએ, પણ લક્ષ્મણજી અને ભગવાન બે જ હતા. સદાયને માટે સાથે રહેવાનું, પણ છતાંય એ ઓળખતા નહોતા. તમે વિચારો કે એની દ્રષ્ટિ કેવી હશે. સમઢિયાળાના લાલાભાઈ બહુ સારા ભગવાનના ભક્તો હતા અને એની પણ દ્રષ્ટિ એવી જ હતી. એની દીકરીનું જ્યારે સગપણ જોવા આવ્યા પછી મહેમાનો, પહેલાં તો ફોનના ને એવા કોઈ વ્યવસ્થા નહોતી એટલે નિર્ણય તરત આવી જાય. મહેમાનોને નીકળવાનો ટાઈમ થયો ત્યારે લાલાભાઈએ પૂછ્યું કે તમને કેમ લાગે છે અમારી દીકરી, તમને ગમી કે કેમ? ત્યારે મહેમાનોમાંથી ખાલી એક જ વ્યક્તિ એવું બોલ્યો કે આમ તો દીકરી બધી રીતે બરાબર છે, પણ એના ગાલ ઉપર લાખાનું ચિહ્ન છે એટલે એ થોડું અલગ દેખાય. ત્યારે લાલાભાઈ કહે છે હશે. હવે જે દીકરીને પોતે 16 વર્ષની કરી એ દીકરીના મોઢા ઉપર લાખું છે એ લાલાભાઈએ જોયું નથી. તમે વિચાર કરો. પહેલાં મહેમાનો કહે છે કે બને જ નહીં, સ્વામિનારાયણીઓ થઈને ખોટું કેટલું બોલે. પોતાની દીકરીને ગાલે લાખું એની પોતાને ન ખબર હોય. ત્યારે ભરી સભામાં લાલાભાઈ એમ બોલ્યા કે જો હું ખોટું બોલતો હોઉં તો સ્વામિનારાયણ ભગવાન મને 28 નરકના દુઃખ ભોગવાવડાવે. મેં મારી દીકરી ઉપર કોઈ દી નજર માંડી જ નથી. પોતાની સગી દીકરી ઉપર જેણે નજર ન માંડી હોય એ બીજાની સામે તો નજર કેવી રીતે માંડે. અને આવા સત્યવાદી પુરુષોના પ્રતાપે આકાશમાંથી વરસાદ ટાઈમે થાય છે. બાકી અત્યારના સમયની પરિસ્થિતિ જોઈએ ને
તો 2-2 કિલોના પથ્થરા વરસાવે ને તોય ભગવાનને ગુસ્સો ન મટે એવા આપણા કર્મ છે. મોઢામાંથી દાંત પડી ગયા હોય, આંખે દેખાતું ન હોય, ડબલ કાચના ચશ્મા હોય, તોય ટીવી સામે બેઠા હોય. તો એમાં એને શું લેવાનું હશે મને એ નથી સમજાતું. એની અંદર નથી કોઈ તમારો સગો, નથી કોઈ તમારો વાલો, અથવા તો એનાથી નથી કાંઈ તમને એવું પુણ્ય મળી જવાનું. કોઈ પણ પ્રકારનો ફાયદો એના નથી. શરીરના આરામ થઈ જવાનો, એના કરતાં આરામથી ઊંઘી જાઓ 2 કલાક તોય પણ આરામ થાય. પણ એમાંથી શું લેવાનું છે આ જીવને સમજાતું નથી. અને અત્યારે તમે જુઓ તો ટીવીની સામે બેસીને આપણા સમાજને ક્યાંય ઊંચું જોવા જેવું રહ્યું નથી. એટલી બધી બદનામીઓ આવી ગઈ છે. સારા અને સજ્જન મા બાપને ખૂણે બેસીને રડવું પડે એવા દિવસો આ ટીવીએ લાવી દીધા છે. અને છતાંય આપણને એટલો બધો એમાં રસ છે. કોઈનું ઘર, અરે તમારે ક્યાં વાત, આ ઝૂંપડપટ્ટીઓમાં બધે જુઓ ને તો ખાવાનું બપોર કાંઈ ન હોય, પણ ટીવી ને મોબાઈલ 2 તો. આટલા નાના છોકરાઓ ફોન લઈને આખો દિવસ આમામ, જે હજી અમને નથી આવડતું હલાવતા ને એ બધું આંગળીઓ આમ જ કરતા હોય. પાછા તમે પૂછો એકડોય ભણ્યા ન હોય. સ્કૂલે જવામાં તો બાપાને બુધવાર હોય, પણ છતાંય સમય એટલો આવી ગયો છે કે લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરીને પોતાને મળેલો જે ભરતખંડમાં મનુષ્ય દેહ એને ગેરમાર્ગે દોરી અને છેવટે નરકના અધિકારી થાય છે. ભગવાને નરકના કુંડ ખાલી કર્યા હતા, ત્યાં આપણે હવે દયા ખાઈને ભરવા માંડ્યા છીએ. બહુ શીખવા અને સમજવા જેવી કથાઓ છે. માટે એક ઇન્દ્રિયોની ઉપર પૂરેપૂરો કંટ્રોલ રાખવો. આંખ હોય તોય ભલે, જીભ હોય તોય ભલે. જીભને તો બધું જાતનું ખાવું હોય, પણ ડૉક્ટર ના પાડે ત્યારે કેમ રહીએ છીએ? અને ભગવાન ના પાડે ત્યારે નથી રહેવાતું. પાછા પ્રશ્નો કરે કે આની અંદર શું હોય તો ના પાડી હશે. તમે પૂછી આવો, અમારે ક્યાં નવરાશ છે? અમને તો એના વચન ઉપર ભરોસો છે કે એણે કીધું એટલે ન કરાય. પછી ગમે તે હોય, પણ ભગવાને ના પાડી કામ નહીં કરવાનું, એની અંદર પછી તર્ક ન હોય. તમારી માતાએ તમને એવું કીધું કે આ તમારો પિતા છે, પછી ગામને પૂછવા જવાનું હોય? એણે બતાવી દીધો આંગળી ચીંધીને, પછી આખી દુનિયા આવીને એમ કે આ તારો બાપ નથી, તો આપણને મનાય? કારણ કે આપણને માતામાં સંપૂર્ણપણે ભરોસો છે. એમ આપણા ઈષ્ટદેવે જે આજ્ઞા કરી આપણે માટે શિરોમાન્ય હોવી જોઈએ, એમાં કોઈ તર્ક વિતર્ક હોવો જ ન જોઈએ. માટે દરેક ઇન્દ્રિયોને બરોબર કંટ્રોલમાં રાખવી અને બાળકો ઉપર પણ હંમેશા ઝીણી નજર રાખવી. કારણ કે સમય ખરાબ છે, પછી બધું ફાલે ફૂલે ને પછી તમે એનો રસ્તો કરો, કોઈ દિવસ રસ્તો થાય જ નહીં. માટે દરેકને ભલામણ છે. અને મને ખ્યાલ છે તમારી દીકરીઓને છૂટછાટ કાંઈ એના પિતા નથી આપતા, તમે જ આપો છો. તમે જ તમારા હૈયા ઉપર હાથ મૂકો. તમારી દીકરીઓ કપડાં કેવા પહેરે છે? ઘરની અંદર કાકા હોય, પોતાના પિતા હોય, દાદા હોય, ઇતર મહેમાનો આવતા હોય, એ કપડાં કેવા પહેરે છે? કેવા ટૂંકા, કેવા ફીટ, એવા કપડાં પહેરે તોય માતાઓ તો જોઈ જોઈને રાજી થાય. તમે કળિયુગના છો, સતયુગના છો, દ્વાપરના છો, ત્રેતાના છો, કે કાંઈક 5મો યુગ નીકળ્યો છે? મને તો 4માંથી એકેયના નથી લાગતા. કાંઈક 5મો યુગ નીકળ્યો છે. અને તમે ના પાડો તોય પહેરે? આપો જવાબ મને. ના પાડો તોય પહેરે? અને તમે એને એવું કહો કે આ કપડું જો મારા ઘરમાં આવે તો તારે મારા ઘરમાં પગ જ નહીં મૂકવાનો, તારે જ્યાં જવું હોય તો જા, એક વખત કડક બંદોબસ્ત કરો. તો હું એવું નથી માનતી કે કોઈ દીકરી મા બાપનું અપમાન કરી એને ન ગમતું હોય તો કરે, પણ તમારે શોખના પાર ન હોય. ઓલાની પહેરે ને મારી કેમ નહીં? હા, અત્યારે તમે જે આ પેલા ડ્રેસ કે આ તે એ બધું બરાબર છે, કારણ કે સાડી કરતાંય પણ વધારે સરસ શરીરની સાચવણી એનાથી થાય, એની કોઈ ના નથી. પણ અમુક તો તમે જોજો, ઘરે જઈને કબાટ બબાટ ખોલી જોજો, દીકરી હોય એને. જોકે તમે જ લઈ દીધા હોય, એમાં ખોલવાનો ક્યાં પ્રશ્ન જ છે.
પણ કહેવાનો મતલબ એવો, થોડીક મર્યાદા રાખવી. નાની હોય ત્યાં સુધી વાંધો નહીં. અમુક વખત શરીર એકદમ પેલું હોય તોય બહુ ખરાબ ન લાગે, પણ અમુકને તો આપણને જોઈને એમ થાય કે આભલામ જોતા હશે કે જોતા જ નહીં હોય. માટે બહુ આ મર્યાદાની જરૂર છે. હું તો મહાભારત પુસ્તકમાંથી વાંચું છું અને તમે તો પડમાં આવીને મહાભારત ખેલો છો. ખેલવાનું નથી, એને સાંભળી અને અંતરમાં ઉતારવાનું છે. તમે જુઓ આ શાસ્ત્રની અંદર કેવી કેવી મર્યાદાઓ બાંધેલી છે. માટે દરેક ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી. અને એમાંય તમારે જીભ તો ખાસ, કાનને જીભ બે, તમારે જીભ હૈરી અને કાન કાચા, એટલે પછી ન થવાનું બધું. કોઈ પણનું કાંઈ સાંભળે એટલે સાચું માનીને એને ઘોળ્યા જ કરે અને એમાં દુઃખી થાય છે. આ ઉર્વશીને કાંઈ વાંધો નહોતો, આરામથી નાચતી હતી ને 33 કરોડ દેવોના રાજી કરતી હતી. અને કદાચ દુર્વાસા મુનિ રાજી ન થયા તો એવું કીધું હોત કે ભાઈ મારી શક્તિ હવે અહીંયા પૂરી થઈ જાય છે, હવે હું ઋષિને રાજી નહીં કરી શકું, તો કોઈ જ પ્રશ્ન ઊભો ન થાત. પણ પાછી બોલી કે ઋષિને કદાચ ગમતું હશે પણ બોલતા નથી, અને કાં તો જંગલી હોય એટલે કોઈ દી એણે અપ્સરાના નૃત્ય જોયા ન હોય તો જંગલી અપ્સરાના નૃત્યમાં શું જાણે. અને આ પાછા સામે દુર્વાસા હતા, કોઈક જેવા તેવા હોય તોય સમજે. દુર્વાસાની અડીએ જેટલા ચડ્યા નરનારાયણ દેવને પૂછો, બધા એમાં આવી ગયા છે. દુર્વાસા મુનિને તરત જ અતિશય ક્રોધ થયો અને દુર્વાસા મુનિ કહે છે કે તું કોની સામે બોલે છે એનો તને વિવેક છે? તને તારા રૂપનું અભિમાન છે, માટે જા, મારો એવો શાપ છે કે મૃત્યુલોકની અંદર ઘોડીનું શરીર ધારણ કરીને આખો દિવસ રખડજે. પાછી વળી ઘોડીનું શરીર જ હોય તો ઠીક છે, પણ આ ઋષિનું કાંઈ નક્કી કરું? સૂર્ય ઉગે ત્યારથી આથમે ત્યાં સુધી ઘોડીના શરીરમાં રહીશ, અને સૂર્ય આથમ્યાથી સવાર સુધી સ્ત્રીના શરીરમાં રહીશ. હવે રોજ 2 વખત ફરે, રાત્રે સ્ત્રી અને દિવસે ઘોડી. હવે આવો ઋષિએ શાપ આપ્યો અને અપ્સરાના તો મોતિયા મરી ગયા, એકદમ અકળાઈ ગઈ, થર થર માંડી ધ્રુજવા. તમામ દેવતાઓ પણ કરગરવા લાગ્યા કે આટલી નાની ભૂલમાં મુનિવાર આટલો જબરો શાપ હોય નહીં. કારણ કે કાયમ દેવતાઓની સભામાં આ અપ્સરા નૃત્ય કરી અને દેવોને રાજી કરે છે. માટે તમે કાંઈક કરુણા દ્રષ્ટિ કરો. દુર્વાસા મુનિ ઢીલા પડી ગયા. દુર્વાસા કે કરુણા દ્રષ્ટિ બીજી તો હવે શું થાય? પણ 3.5 વજ્ર જ્યારે ભેગા થાય ત્યારે આ અપ્સરા મૂળ રૂપમાં આવશે અને એનું ઘોડીનું શરીર છૂટી જશે. હવે આ રીતે શાપ આપી એનું નિવારણ કરી રસ્તો બતાવી અને દુર્વાસા મુનિ વિદાય થયા છે. આ બાજુ સ્વર્ગના તમામ દેવતાઓની આંખમાં પણ આંસુ આવી ગયા અને ઉર્વશી અપ્સરા પણ ખૂબ રડવા માંડી અને દેવતાઓને કહે છે કે દયા આવે તો વહેલા પશુના શરીરમાંથી તમે મને છોડાવવાનો ઉપાય કરજો. વૈશંપાયન મુનિ કહે છે કે જન્મેજય, આકાશ માર્ગેથી પેલી અપ્સરા ઘોડીનું રૂપ લઈને નીચે આવી, પણ એટલી સુંદર મજાની ઘોડી કે ધરતી ઉપર ક્યાંય એનો જોટો ન મળે. ચારેય એના જે પગ છે શ્યામ, આખું શરીર શ્વેત, કર્ણ એટલે કાન લાલ વર્ણના, અને એની પૂંછ એ પિત્ત વર્ણની એટલે કે પીળા રંગનું એનું પૂંછ છે. અને ટૂંકી ચાલ છતાંય પણ પવન વેગે દોડે અને દોડતી આ ઘોડી યમુનાજીને કિનારે આજુબાજુમાં સુંદર ઘાસ છે, આખો દિવસ ચારો ચરે, યમુનાજીનું જળ પીવે અને જ્યાં સૂર્ય અસ્ત થાય એટલે તરત જ સુંદરીનું રૂપ મળે એટલે ઝાડ ઉપર ચડીને બેસી જાય. સવારે એ ઝાડ ઉપરથી ઉતરે અને તરત જ એને ઘોડીનું શરીર પ્રાપ્ત થાય. હવે આ રીતે દિવસો પછી દિવસો માંડ્યા જવા. વિચાર કરે છે કે દેવતાઓને દયા આવશે તે દી મારો આમાંથી છુટકારો થશે. એમાં એક વખત એવું બન્યું, હવે તે તટને સામે તીરે છે એક સુંદર દેશ, વસે છે ત્યાં રૂડો રાજીયો જેનું દાંગવ નામ નરેશ. યમુનાજીને સામે કિનારે એક
દાંગવ નામનો રાજા રાજ કરે છે. નગરનું નામ નથી લખ્યું. અને આ રાજાને સુંદર દૈવી 7 ઘોડાઓ છે. અને આ 7 ઘોડાઓને એના જે સેવકો હોય એ નિત્ય યમુનાજીએ ફરવા અને પાણી પાવા માટે લઈ જાય. ઘોડાઓ ચરતા હોય, ફરતા હોય, ત્યારે એના સેવકો એ વૃક્ષની નીચે બેસી અને ચારેય બાજુની હરિયાળી નિહાળતા હોય. એમાં સેવકોની નજર સામે કિનારે ફરતી આ રૂપવાન ઘોડી ઉપર ગઈ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ સેવકોને એમ થયું કે આ ઘોડીની સાથે કોઈ માણસ નથી, આનો માલિક કોણ હશે? રોકાયા કે જોઈએ રાત્રે એને કોણ લઈ જાય છે. અને એ જ વખતે જ્યાં સૂર્યાસ્ત થયો એટલે સુંદર 16 વર્ષની સુંદરી બની ગઈ અને છલાંગ લગાવી ઝાડની ડાળ ઉપર ચડી ઘોડો પલાંગીને બેઠી. આને બહુ નવાઈ લાગી કે આ કોઈ ભૂત પ્રેત હશે કે શું હશે. બીજે દિવસે જોયું, ત્રીજે દિવસે જોયું અને પછી રાજાને આવીને વાત કરી કે મહારાજ, યમુનાજીને સામે કિનારે એક જબરું આશ્ચર્ય છે. રાજા કહે છે કે શું? તો કે તમે ક્યાંય જોઈ નહીં હોય, ત્રિલોકમાં જેનો જોટો ન મળે એવી સુંદર મજાની ઘોડી છે. અને એ ઘોડી ઉપર તમે અસવાર કરો તો અતિશય શોભા વધે એવું છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે દિવસે ઘોડીને રાત્રે સ્ત્રીના રૂપમાં બની જાય છે. મને કાંઈ સમજાતું નથી. એટલે રાજાને તરત જ મોહ થયો કે એ ઘોડીને હું મારે ઘેર લઈ આવું. રાજા પોતાના અશ્વ ઉપર બેસી અને યમુનાજીને સામે કિનારે આવ્યો. ઘોડી ત્યાં ચરતી હતી, હવે એને તો કાંઈ પૂછાય નહીં. એટલે રાજા રાહ જોઈને બેઠો કે સ્ત્રીનું રૂપ ધારણ કરે તો કંઈક પૂછું. સૂર્ય અસ્ત થયો એટલે સુંદર સુંદરીનું રૂપ ધારણ કરી લીધું. અને એ વખતે ઝાડ ઉપર જ્યાં છલાંગ મારવા જાય ત્યાં દાંગવે જઈ અને સુંદરીનો હાથ પકડી લીધો. અને રાજા એને પૂછવા માંડ્યો, કહે રાજા તું કોણ છે સુંદરી, ભૂત પ્રેત કે દેવીજી, કોણ નાત જાતે ઘરને ગામ, નારી તું છો કેવી જી. કોઈ દેવી છો, કોઈ ભૂત પ્રેત, તારું ઘર કયું, ગામ કયું, તું કોની સ્ત્રી છે, કોની દીકરી છે, આવું બધું પૂછવા માંડ્યા. ત્યારે ઉર્વશી કહે છે કે તમારે સાંભળીને કોઈ ફાયદો નથી, કારણ કે હું સ્વર્ગની અપ્સરા છું. દુર્વાસા મુનિનો મને શાપ છે અને એટલા માટે હું 2 શરીર નિત્ય ધારણ કરું છું, દિવસે પશુનું, રાત્રે માણસનું. અને જે દિવસે દેવતાઓની કંઈક કૃપા થશે તે દિવસે હું આમાંથી છૂટીશ. ત્યારે રાજા કહે છે કે વનની અંદર ફરે છે એના કરતાં તું મારે ઘેર ચાલ. સરસ મજાનું રહેવા માટે હું તને મહેલ આપીશ. દિવસે ઘોડીના શરીરમાં હોઈશ તો સુંદર ઘાસચારો, જોગાણ વગેરે પણ આપીશ. એટલે પહેલી અપ્સરા કહે છે કે તમે એક પ્રતિજ્ઞા લ્યો તો જ હું તમારે ઘેર આવું. પ્રતિજ્ઞા એવી કે તમારી આગળ આવી શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, કોઈ પણ દેવ, કોઈ પણ મોટો રાજા મહારાજા આવી અને એમ કહે કે તમારી ઘોડી આપો તો તમારે આપવાની નહીં. ત્યારે દાંગવ રાજા કહે છે કે બનશે ત્યાં સુધી તો હું નહીં જ આપું, પણ એવું બને કે કોઈક રાજા એવો બળિયો હોય અને કદાચ મને દબાવી અને લઈ જાય તો. ત્યારે ઘોડી કહે છે કે જો બળિયો રાજા હોય તો કાં તો એની સાથે યુદ્ધ કરવું, અને તમે યુદ્ધ કરી શકો એવું ન હોય અને જો તમને દબાવે તો તમારે કાષ્ટની ચિત્તા ખડકી અને મારે અને તમારે બંનેને એની અંદર બળી મરવાનું. બાકી કોઈ પણ માગે તો તમે મને આપશો નહીં. આ પ્રતિજ્ઞા જો તમને માન્ય હોય તો જ હું તમારે ઘેર આવું. દાંગવ રાજા રાજી થયો, પ્રતિજ્ઞાબદ્ધ થયો છે અને પેલી સુંદરીને પોતાના ઘેર લાવી અને સુંદર મજાનો મહેલ આપ્યો છે. સવાર પડે એટલે ઘોડીના રૂપમાં થઈ જાય. રાજા એના ઉપર અસવાર કરી ફરવા માટે જાય અને એટલો બધો રાજી થાય ઘોડીનું રૂપ જોઈને, કારણ કે ક્ષત્રિયોને ઘોડા અને હથિયાર 2 બહુ વાલા હોય. આપણા દાહ ખાચરની ફૂલમાળ ઘોડી મરી ગઈ તો આખો પરિવાર રડતો હતો.
વ્યાપકાનંદ સ્વામી કહે છે કે રાજા, પશુનું મૃત્યુ થયું એમાં એટલું બધું રડવાનું હોય? ત્યારે દાહ ખાચર કહે છે કે અમને દરબારોને ઘોડીઓ અમારા દીકરા કરતાંય પણ વધારે વાલી હોય, માટે આ ઘોડીને જીવતી કરો. અને આપણે જાણીએ છીએ કે વ્યાપકાનંદ સ્વામીએ ઘોડીને જીવતી કરી. હવે રાજા આ રીતે ઘોડીને સાથે લઈ અને ફરે છે. આ બાજુ ઘણો સમય જતો રહ્યો. એક વખત સ્વર્ગલોકમાં નારદજી ગયા તો સ્વર્ગની અંદર એકદમ સુનકાર જોયો. એટલે દેવરાજને પૂછ્યું કે દેવરાજ, જ્યારે હું આ ટાઈમે આવું ત્યારે અહીંયા નાચગાન વગેરે થતું હોય, તો આજે સ્વર્ગમાં એટલો બધો સોપો કેમ પડી ગયો છે? ત્યારે દેવરાજ કહે છે કે અમારા સ્વર્ગની અંદર તમામ જે અપ્સરાઓ છે એમાં મુખ્ય અપ્સરા હતી ઉર્વશી. અને એ ઉર્વશીને દુર્વાસા મુનિનો શાપ થયો છે. દિવસે ઘોડી અને રાત્રે સ્ત્રી થઈ અને ધરતી ઉપર ફરે છે, અને એટલા માટે સ્વર્ગમાં આટલો સુનકાર દેખાય છે. નારદજી કહે છે કે તો પછી એનો કાંઈ અનુગ્રહ? તો કે અનુગ્રહ એવો છે કે 3.5 વજ્ર ભેગા થાય તો એના શાપનું નિવારણ થાય, અને તો એ પાછી આ સ્વર્ગલોકની અંદર આવી શકે. ત્યારે નારદજી કહે છે કે 3.5 વજ્ર તો યુદ્ધ થાય તો ભેગા થાય. સંગ્રામ લડાઈ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી 3.5 વજ્ર ભેગા થાય જ નહીં. દેવરાજ કહે છે કે મુનિવર, જે હોય તે એનો ઈલાજ તમારે કરવાનો છે. ગમે તેમ કરી 3.5 વજ્રને ભેગા કરી અને ઉર્વશીને તમે છૂટી કરો. ત્યારે નારદજી કહે છે કે તમે ચિંતા કરો.